કોંગ્રેસવાળા હજુ આ જગદીપ ધનખડના રાજીનામા માટે રાજકારણ રમવા માગે છે, મજા લેવા માગે છે એવું જાણવા મળ્યું છે. જગદીપ ધનખડની ઔપચારિક વિદાય માટે કોંગ્રેસે એક ડિનર પાર્ટીનું આયોજન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું એને લગભગ હવે એક સપ્તાહ જેવો સમય થઈ ગયો છે, પરંતુ આમ છતાં કોંગ્રેસવાળા હજુ આ જગદીપ ધનખડના રાજીનામા માટે રાજકારણ રમવા માગે છે, મજા લેવા માગે છે એવું જાણવા મળ્યું છે. જગદીપ ધનખડની ઔપચારિક વિદાય માટે કોંગ્રેસે એક ડિનર પાર્ટીનું આયોજન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ઉપરાષ્ટ્રપતિનું પદ સેકન્ડ નંબરનું કહેવાય, એટલે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક અને ઉપરાષ્ટ્રપતિ દેશના બીજા નાગરિક, એટલે આખા દેશની અંદર આ જે એમની સેકન્ડ પોઝિશન છે એ બહુ જ મહત્ત્વની કહેવાય. અને સામાન્ય રીતે કોઈ પણ આવા જે પદ ઉપર હોય એમની એક્ઝિટ હોય એ બહુ ભવ્ય હોય, એટલે વિદાય થાય તો ગરિમાની સાથે વિદાય થાય. અને જગદીપ ધનખડે 21 જુલાઈ 2025ના દિવસે રાત્રે જ્યારે અચાનક રાજીનામું આપ્યું ત્યારે આ વાતની ચર્ચા શરૂ થઈ કે થોડાક દિવસ પહેલાં જગદીપ ધનખડે એવું કીધેલું હતું કે ભગવાન ઈચ્છે તો હું ઓગસ્ટ 2027માં રાજીનામું આપીશ. પરંતુ એમની જે વિદાય છે એ ભવ્ય નહીં રહી, ગરિમાપૂર્ણ વિદાય નહીં રહી. હવે જે કોંગ્રેસ જગદીપ ધનખડના માટે એક વખત સંસદની અંદર વિરોધ પ્રસ્તાવ લાવેલી અને જગદીપ ધનખડને હટાવવાની માંગ કરેલી હતી, એ જ કોંગ્રેસ હવે જગદીપ ધનખડના ઓવારણા લઈ રહી છે. એના માટે એકદમ સેન્ટિમેન્ટ બદલાઈ ગયું છે અને એકદમ જગદીપ ધનખડની સાથે બહુ જ સારા સંબંધ હોય એવું કોંગ્રેસ બતાવી રહી છે. એકચ્યુઅલી વિપક્ષને મોકો મળી ગયો છે રાજકારણ કરવાનો, અને આ રાજકારણ માટે વિપક્ષને ખબર છે કે જગદીપ ધનખડને જો ડિનર પાર્ટી માટે આમંત્રણ આપીશું તો બંને બાજુથી ફાયદો છે. ધારો કે આ આમંત્રણ જગદીપ ધનખડ સ્વીકારી લેશે તો બીજેપીને મુશ્કેલી પડશે, અને ધારો કે કોઈ સંજોગોમાં જગદીપ ધનખડ આ આમંત્રણ ન સ્વીકારે તો એવો મેસેજ મોકલી શકે કે જો બીજેપી રાજીનામું આપી દીધું છે છતાં પણ હજુ જગદીપ ધનખડ પર દબાણ ધરાવે છે અને જગદીપ ધનખડને આ ડિનર પાર્ટીમાં આવવા માટે રોકે છે, એવો પણ મેસેજ. એટલે બંને બાજુ ફાયદો છે પોલિટિક્સનો એવું કોંગ્રેસને લાગે છે. NDTVના એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે સૂત્રોને ટાંકીને કે કોંગ્રેસ એવો આરોપ લગાવે છે કે રાજ્યસભાની અંદર વર્કિંગ એડવાઇઝરી સમક્ષ એમણે જગદીપ ધનખડે ભાષણ આપવું જોઈએ, એમની વિદાય પણ યોગ્ય રીતે ન થઈ અને વિદાયનું જે ભાષણ હોય એ આપવા પણ જગદીપ ધનખડ રાજ્યસભામાં નહોતા આવ્યા. અને આ મુદ્દાને વધારે ઉછાળવા માટે કોંગ્રેસે એક ડિનર પાર્ટીનું આયોજન કર્યું અને જગદીપ ધનખડની ઔપચારિક વિદાય માટે એમને આમંત્રણ પણ આપવામાં આવ્યું. જોકે સૂત્રોનું કહેવું એમ છે કે જગદીપ ધનખડ આ આમંત્રણ સ્વીકારે એવી શક્યતા બહુ જ ઓછી છે. એવા ચાન્સીસ નથી કે જગદીપ ધનખડ આ કોંગ્રેસની કે વિપક્ષની ડિનર પાર્ટીની અંદર જાય. હવે આ આખો જે વિવાદ ઊભો થયો છે એની પાછળની જે વાત સામે આવી છે એમાં એવું છે કે કેન્દ્ર સરકાર એવું પ્લાનિંગ કરી રહી હતી કે લોકસભાની અંદર ન્યાયમૂર્તિ યશવંત વર્માની સામે મહાભિયોગની દરખાસ્ત લાવે. આ યશવંત શર્મા એટલે દિલ્હીના મુખ્ય ન્યાયાધીશ હતા અને એમના ઘરેથી લગભગ 15 કરોડ રૂપિયાની જે નોટ હતી એ બળેલી મળી હતી અને એ ઇસ્યુ બહુ ચગેલો હતો. તો આ કેન્દ્ર સરકાર એવું ઈચ્છતી હતી કે લોકસભાની અંદર આ પ્રસ્તાવ લાવવામાં આવે, પરંતુ કોંગ્રેસે એવો દાવ કરી દીધો કે ગુપચુપ રાજ્યસભાની અંદર જગદીપ ધનખડને આ
મહાભિયોગનો જે દરખાસ્ત છે એ રજૂ કરી દીધો અને જગદીપ ધનખડે એ પ્રસ્તાવને મંજૂર પણ કરી દીધો. એને કારણે સરકાર ગુસ્સે ભરાઈ અને સરકારને એવું લાગ્યું કે આપણે જે લોકસભાની અંદર આ યશવંત વર્માની સામે જે પ્રસ્તાવ લાવવાની કોશિશ કરી રહ્યા હતા એમાં હવે નિષ્ફળ ગયા છે. એટલે આ વાતની તાત્કાલિક ધોરણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાણ કરવામાં આવી અને એ જ દિવસે એ જ સમયે રાત્રે એનડીએ સરકારના વરિષ્ઠ મંત્રીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી અને એ પછી ભાજપના અને એનડીએના તમામ સાંસદોને એક મેસેજ આપવામાં આવ્યો કે એક પ્રસ્તાવ પર સહી કરવાની છે, એટલે 4 દિવસ સુધી એનડીએના તમામ સાંસદો દિલ્હીમાં જ રોકાય, દિલ્હી છોડીને ક્યાંય નહીં જાય એવો એક મેસેજ મોકલવામાં આવ્યો. અને આ મેસેજ જ્યારે મોકલવામાં આવ્યો ત્યારે એ વાતની જગદીપ ધનખડને જાણ થઈ ગઈ. એટલે એમને ખબર પડી ગઈ કે આ કેન્દ્ર સરકાર નારાજગી છે, એટલે એમણે તાત્કાલિક રાજીનામું આપી દીધું રાષ્ટ્રપતિને જઈને. પણ આની અંદર હજુ પણ કોંગ્રેસવાળા મજા લેવા માંગી રહ્યા છે, એ વાત મોટી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.